આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી સંબંધિત સામગ્રી પર પ્રિન્ટરો અને પ્રકાશકો વિશેની સ્પષ્ટ માહિતી હોવી જોઈએ, જેથી ચૂંટણી પ્રચારમાં જવાબદારી અને પારદર્શિતા જળવાઈ રહે. પંચને એ પ્રકારની જાણકારી મળી હતી કે નગરપાલિકા સંસ્થાઓના નિયંત્રણ હેઠળના સ્થળોએ એવા હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા જેમાં પ્રિન્ટર અથવા પ્રકાશકનું નામ નહોતું. પંચના જણાવ્યા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી સંબંધિત પેમ્પલેટ, પોસ્ટર, પ્લેકાર્ડ અથવા બેનરો છાપવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ છે, જેમાં પ્રિન્ટર અને પ્રકાશકનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે ઉલ્લેખિત નથી. પંચે કહ્યું કે ચૂંટણી પ્રચારના ખર્ચને નિયંત્રિત કરવા માટે પ્રકાશકોની ઓળખનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે જો પ્રચાર સામગ્રી આદર્શ આચાર સંહિતાના માળખાની વિરુદ્ધ જોવા મળે તો જવાબદારી નક્કી કરવા માટે પણ આ જરૂરી છે. તમામ રાજકીય જાહેરાતો સંબંધિત સત્તાધિકારીની મંજૂરી પછી જ પ્રકાશિત કરવામાં આવશે. એપ્રિલ 2014માં દેશની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને આ સાથે જ ટ્રાન્સજેન્ડર સમુદાયને નવી ઓળખ અને મૂળભૂત અધિકારો મળ્યા. સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર્સને ત્રીજી જાતિ તરીકેનો કાનૂની દરજ્જો આપ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં 48,000થી વધુ ટ્રાન્સજેન્ડર નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આગામી લોકસભા ચૂંટણીમાં દરેક લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જુદા જુદા જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લાના નખત્રાણાની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આજે મુસ્લિમ બિરાદરો રમજાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરે છે. દાન, દુઆ અને દયાના સંદેશરૂપ પર્વનું સમાપન એક મહિનાના રોજા પછી થાય છે. મુસ્લિમો પરસ્પર ઈદ મુબારકની આપ-લે કરે છે. હિન્દુ ભાઈઓ મુસ્લિમોને મુબારકબાદી પાઠવે છે. ઈદ નિમિત્તે મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ધસારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને ઈદની શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈદ ઉલ ફિત્રની રાજ્યના મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ઈદનો તહેવાર સમાજમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબૂત બનાવશે તેમજ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આ માસના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 7મી મેના ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી બોર્ડ પરીક્ષાના પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં હીટવેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસમાં કચ્છ જિલ્લામાં ગંભીર હીટવેવની અસર વર્તાઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ જિલ્લામાં 41 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીથી થોડીક રાહત મળી છે. હવામાન વિભાગે તારીખ 13થી 15મી એપ્રિલ દરમિયાન વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગીર સોમનાથમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સંભવિત નુકસાનથી બચવા તકેદારીના પગલાં લેવા કહેવાયું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ટી20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે જયપુર ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમને 3 વિકેટથી પરાજિત કરી મહત્વની સફળતા મેળવી હતી. ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે 3 વિકેટના ભોગે 196 રન કર્યા હતા. ગુજરાતની ટીમે છેલ્લા બોલે 7 વિકેટ ગુમાવી 197 રન કરી મેચ જીતી લીધી હતી. આજે મુંબઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ 11 અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે મેચ રમાશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.